દોસ્તો એનું વાતાવરણ તમે જુઓ એકદમ આહલાદક છે. પરિવાર સાથે આવ્યા હોય, મિત્ર વર્તુળ સાથે આવ્યા હોય તો એક આનંદ આવે. તો એકદમ નયનરમ્ય વાતાવરણ. શૈલેષભાઈ બધા દર્શન કરાવો, મંદિરના દર્શન કરાવો અને છેલ્લે વ્યવસ્થિત આપણે કુંડના દર્શન કરશું અને દ્રૌપદીજીની ચોરી છે એ પણ આપણે જોશું. દર્શક મિત્રોને શિવના દર્શન કરાવીએ. ભીમનાથ દ્વારા જે આપણે ભીમસેન દ્વારા જે શિવલિંગની સ્થાપના કરવામાં આવેલી એ શિવના આપણે દર્શન કરાવીએ દર્શક મિત્રોને. આવો આ બાજુ. જય હો. ભબક ગણભૂત ભયંકર ભૂતળનાદ યધંકર તેન ગતે ભણકે તળ યંબર બાધાય ભંગર ગાજત જંગર પાહકતે ડમરુય ડડંકર બાહ જટંકર શંકર તે કૈલાસ સરે એ પરમે હર મોદ ધરી પશુપાલન કામ પ્રજાળન નાચ કરે. દોસ્તો ભગવાન ભોળાનાથનો નાદ કરી અને આજતભાઈ હાજી મંદિરની અંદર આપણે દર્શન કરાવો અને નદીમાં દર્શન કર્યા પછી હાજી. આ બોર્ડની અંદર એક સરસ મજાનું વાક્ય લખેલું છે. ખાસ કરીને મને કેવી રીતે ગમ્યું ખબર છે? સનાતન ધર્મની અંદર આ જે મર્યાદા રહી ને એ ખરેખર હોવી જોઈએ. હા, નિજ નિજ મંદિરમાં મંદિરમાં ધોતી પહેરીને જવું. નિજ મંદિર એટલે ગર્ભગૃહની હા, માતા. એટલે આપણે બહારથી જ અહીંયા દર્શન આપણે કર્યા. કારણ કે જે વાક્ય લખેલું છે એનું આપણે અનાદર નથી કરવું, આપણે એનું પાલન કરવું છે. અહીંયા આ જૂનવાણી એક આ બાજુ મૂર્તિ છે, એક આ બાજુ પણ પ્રતિમા છે અને બંને સાઈડમાં એક સાઈડ ની અંદર ગણેશજી છે અને હનુમાનજી અહીંયા પણ છે અને બહાર પણ છે. દોસ્તો તમે જોઈ શકો છો મૂર્તિઓ જે છે એ તમે જોશો તો તમને ખ્યાલ આવશે કેટલી બધી જૂની છે, પ્રાચીન. પ્રાચીન છે ને બધું. આ આખું સ્થાન જ એટલું બધું જૂનવાણી ને પ્રાચીન છે. મંદિરો જે છે એને આ મંદિરની ઉપરના ભાગમાં આજતભાઈ હાજી ઘણી વખત જીર્ણોદ્વાર થઈ ચૂક્યો છે. હા મંદિરને માની લો કે સમય પ્રમાણે એને રંગ રોગાન છે, પછી એને માની લો કે સમય પ્રમાણે પથ્થરોને જર્જરિત અવસ્થામાં થાય ત્યારે એને રિપેરિંગ અવશ્ય હોતું થવું જરૂરી હોય છે. હવે આ એક અહીં તમે જુઓ સૌથી જૂની નંદી મહારાજની સૌથી જૂની પ્રતિમા એકદમ પથ્થરમાંથી બનેલી છે. શૈલેષભાઈ સામે મંદિર છે. હા આજતભાઈ હાજી પહેલાના સમયની અંદર હમ આપણે જે અત્યારે સ્થાનમાંથી ઊભા છીએ ને અહીં નજીકમાં સમુદ્રનો ભાગ હતો. હા હા અહીંયા જો આ કુંડિયા હનુમાનજી છે. હે બજરંગ બલી. અને હવે આપણે દર્શક મિત્રોને છે ને એ જે કુંડ છે પ્રાચીન હા. એ કુંડના આપણે દર્શન કરાવીશું કે જેને ભીમે પોતાની ગદાના પ્રહારથી હાજી એની રચના કરેલી અને પછી